રોજ સવારે ઉઠીને તૈયાર થઈને આવો એક માણસને મળવા જવાનું. નાને નક્કી જ હોય તમને ના પાડવા માટે બોલાયા છે. પણ ખબર નહીં તોય જતો તું રોજ સવારે ઉઠીને. શરૂઆતમાં જ્યારે શ્રદ્ધાએ ગાવાનું કીધું તું ને ત્યારે એવું લાગતું હતું કે એની વાત માનીને એનામાં શ્રદ્ધા રાખીને આ ગાઈ રહ્યો છું. પણ ધીમે ધીમે આ વાત હવે પોતાની જાતની શ્રદ્ધા પર આવી ગઈ, પેલી પપ્પાની વિશ્વાસવાળી વાત ઉપર. એટલી બધી જગ્યાએ થી ના સાંભળીને આવ્યો છું ને કે હવે ભૂલથી કોઈક હા બી કહી દેશે ને તો વિશ્વાસ નહીં આવે. શ્રદ્ધાએ બી એક ટાઈમ પછી હવે ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું. એકલો એકલો દોડ્યા કર્યો આમથી તેમ. સાલું બધું પેલું આર્ટિસ્ટ ને ટેલેન્ટ ને એ બધી અમુક વાર ખાલી વાતો લાગે. જ્યારે સામેવાળો પ્રોડ્યુસર કોઈક નવા કારણથી ના પાડે ને જીવ કપાઈ જાય થોડીક વાર કે સારું ટેલેન્ટની કોઈ કદર જ નથી. પણ કંઈક હતું જે દોડાવતું હતું ગાંડાની જેમ એકલા એકલા રસ્તા ઉપર. કંઈક પેલું વિશ્વાસ જેવું હતું. પપ્પા કહે છે ને એવું, બસ એ હતું જે હારવા નહોતું દેતું.